ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, પાપ મોચની એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ, મહિમા તથા આજના ખાસ ઉપાયો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધયાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. જે ભગવાન વિષ્ણુને પ્રિય એવું આ એકાદશીનું વ્રત કરે છે તેને ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન નારાયણને પ્રિય એવું આ વ્રત સ્વયં એકાદશી મૈયા કે જે પ્રભુના શરીરમાંથી જ અંગોમાંથી જ પ્રગટ થયેલા છે, માટે પ્રભુને એકાદશી તિથિ અત્યંત પ્રિય છે. એકાદશી મૈયાને વરદાન છે કે જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિનું પૂજન કરશે, મંત્ર જાપ કરશે, કથા સાંભળશે, તેના જન્મો જન્મના પાપ નષ્ટ થશે અને અંતે મુક્તિ ફળ પ્રાપ્તિ થશે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. એકાદશી વ્રત તે વ્રતોમાં રાજા સમાન છે. સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મોટી આપત્તિ વખતે, હર્ષ વખતે પણ એકાદશીનું વ્રત છોડવું ન જોઈએ. જે વિષ્ણુ દીક્ષાવાળા છે તે વૈષ્ણવ કહેવાય છે, તેઓએ તો આ મહિનાની બંને એકાદશીનું વ્રત કરવું જોઈએ. એમાંય ખાસ કરીને ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી, જે આમલકી એકાદશીના નામે પ્રસિદ્ધ છે, તેમાં ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આરોગ્ય, સૌભાગ્યની, યશ, કીર્તિ પ્રાપ્ત થાય છે. જીવનમાં દરેક મનોકામના હોય તે પૂર્ણ થાય છે. ઘરમાં સુખાકારી રહે છે, વંશ વૃદ્ધિ થાય છે, કારણ કે આ એકાદશીમાં આપણે ભગવાન શ્રી હરિનું પૂજન તો આપણે કરીએ છીએ, સાથે તુલસી માતાની આપણે સેવા પૂજા કરીએ છીએ, પીપળાના વૃક્ષની સેવા પૂજા કરીએ છીએ. એકાદશી હોય કે પછી અમાવસ્યા હોય, પરંતુ આજે પીપળાના વૃક્ષની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ ગણાશે. પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા આજે અત્યંત શુભ મનાય છે. જેમ એકાદશીમાં આપણે ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામજી, કોઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય ત્યારે આપણે તુલસીદળ પ્રભુને ભોગમાં સમર્પિત કરીએ છીએ, ચરણોદક અને ચરણોમાં સમર્પિત કરીએ છીએ. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમની સાંજેથી જ નિયમનું પાલન કરે, એટલે કે હળવું ભોજન લે અને એકાદશીની સવારે ઉઠીને સંકલ્પ કરે અને એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે તેના પારણ કરે. આ વિધાન એકાદશીના વ્રતનું છે. પરંતુ જે ભક્તો વ્રત ઉપવાસ કરી શકતા નથી તેઓ ભોજન પણ લઈ શકે છે. જે રીતે શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરવા જોઈએ. આજે એકાદશીના દિવસે કાંસાના વાસણમાં ભોજન કરવું કે કોઈ પણ રીતે ઉપયોગ કરવો તેનો ત્યાગ કરવો જોઈએ. માંસ, મસૂર, ચણા, શાક, મદિરા પારકું અન્ન છે અને સ્ત્રીઓનો સંગ ત્યાગ કરવો જોઈએ. દિવસના સૂવું ન જોઈએ અને રાત્રે પણ પૃથ્વી ઉપર સૂવું જોઈએ. આજના દિવસે જે ભક્તો વ્રત કરે છે તે વારંવાર જળ ન પીવે, તાંબુલ ન ખાય અને જો ઉપવાસ કરતી વખતે અશક્તિ જેવું લાગે, કષ્ટ જેવું લાગે તો થોડું થોડું જળ પી શકે છે. વિષ્ણુ રહસ્યમાં વચન છે કે વ્રતવાળા મનુષ્યએ શરીર પર તેલ ચોપડવું જોઈએ નહીં, માથામાં પણ તેલ લગાડવો નહીં. આજના દિવસે કોઈ પણ જાતનો લેપ પણ ન કરવો. ચોરી, હિંસા
આદિ પાપોના નિવારણ માટે પણ એકાદશીના વ્રતના દિવસે વિષ્ણુ નામ જપ કરવો જોઈએ. પવિત્ર થઈને ભગવાન શ્રી હરિનો અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમો નારાયણાય. ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, મેં આજે આપનું એકાદશીનું વ્રત કર્યું છે. હે નાથ, હું બારસના દિવસે આપનું પારણ કરીશ. હું આપની શરણમાં છું. હે પ્રભુ, મારી સેવાનો સ્વીકાર કરજો. આ રીતે બોલીને પ્રભુને નમન કરવા જોઈએ. મત્સ્ય પુરાણમાં કહેલું છે કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થામાં પણ આ વ્રત કરી શકે છે. રજો દર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે બહેનો ભોજન ન કરે, એટલે કે ઉપવાસ કરે. બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરી શકાય છે. ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે. પૂજા થતી નથી. એકાદશીનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર વ્રત છે. એકાદશીનું વ્રત કરવાથી મન, બુદ્ધિ, વાણી પવિત્ર થાય છે. એકાદશીનું વ્રત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે. એકાદશીનું વ્રત તે ઉદયા તિથિ અનુસાર લેવાતું વ્રત છે. માટે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 14 માર્ચ 2026 સવારે 8:10 આ તિથિ સમાપ્ત થાય છે. તારીખ 15 માર્ચ 2026 સવારે 9:16 ઉદયા તિથિ અનુસાર તારીખ 15 માર્ચ 2026 રવિવારે પાપમોચીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ એકાદશીના વ્રતના પારણ તારીખ 16 માર્ચ 2026 સોમવારે સવારે 6:45 થી 9:10 સુધીમાં કરવાના રહેશે. એકાદશીની તિથિ દ્વાદશી તિથિયુક્ત હોય તે શુભ મનાય છે. આથી 15 માર્ચ 2026ના દિવસે એકાદશીનું વ્રત કરવું. પારણા અર્થાત આપણે જે વ્રતનો સંકલ્પ કર્યો છે તે વ્રતને આપણે પૂર્ણ કરવાનું છે. માટે આપણે ભગવાન સામે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અને કંઈક દાન દક્ષિણા કરીએ છીએ, જે આપણને યોગ્ય લાગે. જરૂરિયાતમંદ બ્રાહ્મણો અને મંદિરોમાં જઈને દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીના ચણની વ્યવસ્થા કરવી અને તુલસી દળ અને જળને લઈને પારણા કરી લેવા. એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમની સાંજથી જ હળવું ભોજન લે, જેથી પેટમાં વધુ ભાર ન રહે, પેટ સાફ રહે. બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી નારાયણ હૃદય મનમાં સ્મરણ કરવું. આજે આપણા ઘરના મંદિરમાં પ્રભુની બિરાજમાન મૂર્તિ હોય, ફોટો હોય કે જે સ્વરૂપ હોય આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી. આપણા ઈષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે. ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન, ગંગાજળથી સ્નાન અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને મલમલના વસ્ત્રથી લૂછીને શૃંગાર આદિ કરાય છે. મોર મુકુટ ધારણ કરાય છે. પીળું પીતાંબર ધારણ કરાય છે. ત્યારબાદ ભગવાનની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિ ધરાય છે. 2 તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે, જેથી પાપમાંથી મુક્તિ મળે. તુલસી વગર ભગવાન શ્રી હરિ સેવાનો સ્વીકાર કરતા નથી. માટે તુલસી દળ અવશ્ય પધરાવવા. જો આજે કદાચ તુલસી દળ લેવાનું ભૂલાઈ ગયું હોય તો 2 તુલસી દળ પત્ર માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીને
ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે. ત્યારબાદ ભગવાનની આપણે જે પૂજા કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, આરતી કરીએ છીએ, પછી વ્રત કથા અવશ્ય સાંભળવી. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતાજીનો પાઠ કરવો ઉત્તમ મનાય છે. પશુ પક્ષીની સેવા કરાય છે. આજે ભગવાનને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન ધૂપ દીપ નૈવેદ્યથી કરાય છે. તુલસી માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ. આ ઉપરાંત સાંજે પણ તુલસીજીને દીપદાન કરાય છે. પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે, તેની પણ પૂજા કરવી જોઈએ. વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે. એકાદશીનું વ્રત આમ તો 3 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ, એક તો નિરાહાર અને એક છે એક ટાઈમ ભોજન લઈને. જે લોકોનું શરીર સાથ આપતું નથી, બાળકો છે, વૃદ્ધો છે, ગર્ભવતી મહિલાઓ છે અથવા કામકાજી ભાઈ બહેનો છે, તો તેઓએ એક ટાઈમ ભોજન લઈ શકે છે. શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે, કર્મ થાય છે. શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જઈએ છીએ. શરીર સાધનરૂપ છે, માટે શરીરનું પહેલા ધ્યાન રાખવું. એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે. તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ના થાય તો પણ ચિંતા ના કરવી. પ્રભુનું નામ જપ હૃદય મનથી કરવું. ભાવ સારો રાખવો. તલ મેળવીને જલથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષ અને પાપોમાંથી મુક્તિ મળે છે. આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને તલની ચપટી જળમાં નાખીને તે જળથી અર્ઘ્ય આપવું જોઈએ. પ્રભુને અર્ઘ્ય આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે. સાક્ષાત પ્રભુનું સ્વરૂપ સૂર્યનારાયણ દેવ છે. આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ. ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ. તે રીતે સંકલ્પ કરવો જોઈએ. આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય છે. જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. સાદા જળથી સ્નાન કરવું જોઈએ. જેમ આપણે નદી, તળાવ અને પવિત્ર તીર્થોમાં જઈએ છીએ, ત્યાં જઈને ત્યાં જે રીતે સ્નાન કરીએ છીએ તે જ રીતે સ્નાન કરવું જોઈએ. આજના દિવસે નખ વાળ કાપવા નહીં. ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે આખા ઘરની સફાઈ દિવાળી અને અમાવસ્યાના દિવસે કરીએ છીએ તે રીતે સફાઈ ન કરવી. આજે બ્રહ્મચર્યનું પાલન કરવું. ક્રોધ ન કરવું. કોઈની નિંદા કુથલી ન કરવી. આજે ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે. એકાદશીના દિવસે વ્રતધારી ગાજર, કોબી, પાલક, રીંગણા અને ચણા, મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ. જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે તો પ્રભુનું નામ સ્મરણ થાય જ છે, પરંતુ દુઃખમાં પ્રભુનું સ્મરણ થાય છે. પરંતુ જો સુખમાં પણ પ્રભુનું સ્મરણ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. સ્વાર્થવશ તો સર્વ કોઈ ભગવાનની ભક્તિ કરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે મને 4 પ્રકારના ભક્તો ભજે છે. એક તો આર્ત એટલે કે દુઃખી, એક તો જેમની મનોકામના પૂર્ણ થતી નથી એ, એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ, અને એક જ્ઞાની ભક્ત. આમ બધામાં મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે. માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે. સંસારમાં આપણે કર્મ કરવાનું છે. ભગવાને જે આપણને આપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવાનું છે, એટલે મુક્તિ આપોઆપ મળશે.
કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધર્મના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલીએ એટલે પ્રભુ કૃપા અવશ્ય કરે છે. જ્યાં સત્ય છે, જ્યાં ધર્મ છે, ત્યાં હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. માટે એ લોકોની સાથે પ્રભુ આપોઆપ જ જોડાઈ જાય છે. પ્રભુની કૃપા જોડાઈ જાય છે. હવે આપણે સાંભળીએ પાપમોચીની એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે મધુસૂદન, મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય તો સાંભળ્યું. હવે તમે મને ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે? તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે? તે બધું વિસ્તારપૂર્વક મને કહો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, એક સમયે માધાતા રાજાએ લોમસ ઋષિને પૂછ્યું કે હે મુનિશ્રેષ્ઠ, ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તારપૂર્વક મને કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચિની છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થાય છે. તેની કથા પણ સાંભળો. આમ કહીને ઋષિવર પાપમોચીની એકાદશીની કથા સંભળાવવા લાગ્યા. પ્રાચીન કાળમાં ચૈત્યરથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતી હતી, અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા. એ વનમાં એક મેઘાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવ ભક્ત હતા. એક દિવસ મંજુઘોષા નામની અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ અનંગ કામદેવ પણ શિવ ભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયા. કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરોનું ધનુષ્ય બનાવ્યું. કટાક્ષને એની દોરી બનાવી. આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવ ભક્તને જીતવા તૈયાર થયા. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને હૃષ્ટપુષ્ટ હતા. ઋષિએ યજ્ઞ પવિ તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા જ લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામમાં વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા. એ મુનિ કામમાં વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રિ કંઈ પણ ધ્યાનમાં ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુઘોષાએ મુનિને કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, હવે મને ઘણો સમય થયો છે. હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે જ આ સંધ્યાએ જ આવી છે. હમણાં પ્રાતઃકાળ સુધી તો રોકાવ. મુનિના વચન સાંભળીને અપ્સરા એમની સાથે ફરી રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો. પછી એણે મુનિને ફરી કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હજી તો
કંઈ જ સમય નથી થયો, હજી થોડી વાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિશ્રેષ્ઠ, તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો. અપ્સરાના આવા વચનો સાંભળીને મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ જ્ઞાત થયું, તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ઘણા ક્રોધિત થયા અને તેણે તપનાશ કરનારી અપ્સરાને સામે જોવા લાગ્યા. તેમના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિએ તે અપ્સરાને કહ્યું, હે દુષ્ટા, હે પાપિની, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છો. તને ધિક્કાર છે. તું પસાચીની બન. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિશ્રેષ્ઠ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાઓ અને આ શ્રાપનું નિવારણ કરી આપો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગતિ સારું ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી દયા આવી અને શાંતિ પણ મળી. મુનિએ પિશાચીનીને કહેવા લાગ્યા, હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે, તો પણ હું શાપથી છૂટવાનો તને ઉપાય બતાવું છું. તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે, જેનું નામ છે પાપમોચની એકાદશી, એ એકાદશીનું વ્રત કર. પિશાચ યોનિમાંથી તું છૂટી જઈશ. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી. પોતાના પાપના પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાના પુત્ર મેઘાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. ત્યારે મેઘાવી ઋષિ બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે. તમે મને એનાથી છૂટવાનો કોઈ ઉપાય બતાવો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચની નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક અને ભક્તિપૂર્વક કર. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચનો સાંભળીને મેઘાવી ઋષિએ આ પાપમોચની એકાદશીનું વ્રત વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષા અપ્સરા પણ પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી પિશાચ દેહમાંથી મુક્તિ મળી અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ. લોમસ ઋષિ માંધાતા રાજાને કહે છે, હે રાજન, પાપમોચની એકાદશીના વ્રતનો એવો પ્રભાવ છે, જે મનુષ્ય આલોકમાં એ વ્રત કરે છે, તેનું જે કંઈ પણ પાપ હોય તે નષ્ટ થઈ જાય છે. આ કથાનો પાઠ કરવાથી, શ્રવણ કરવાથી 1000 ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મ હત્યા કરનાર, સુવર્ણની ચોરી કરનાર, મદ્યાહન કરનાર અને ગુરુની સ્ત્રી સાથે ગમન કરનાર જો આ વ્રત કરે તો સર્વ પાપોમાંથી છૂટી જાય છે. આ વ્રત અતિ ઉત્તમ છે, કારણ કે ઘણું પુણ્ય આપનાર છે. એ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચીની નામની એકાદશીની કથા કહેવામાં આવી. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. આપણે સાંભળી ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની સર્વ પાપોને હરનાર પાપમોચીની એકાદશીની વ્રત કથા. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. આપ સર્વને પાપમોચીની એકાદશીની હાર્દિક શુભકામના.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ.